હર ઘર તિરંગા અભિયાન નર્મદા જિલ્લો તિરંગાની આન બાન શાન સાથે ગૂંજી ઉઠ્યું રાજપીપળા જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રામાં દેશભક્તિનો અદમ્ય જુસ્સો છવાયો તિરંગાની શાનમાં એક સાથે જોડાયું રાજપીપળા જનપ્રતિનિધિઓ અધિકારીઓ પોલીસ જવાનો વિદ્યાર્થીઓ અને નગરજનોની અભૂતપૂર્વ ઉપસ્થિતિ દેશભક્તિના નાદ વંદે માતરમના ગાન અને આદિવાસી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે શહેરમાં નીકળી તિરંગા યાત્રા બાદ એક પેડ માં કી નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો દેશના રાષ્ટ્રધ્વજ તિરંગા પ્રત્યે ગૌરવ સન્માન અને રાષ્ટ્રભક્તિની ભાવનાની જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે રાજપીપળા શહેરમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગાની આન બાન શાનની હૃદયમાં વસાવી હજારોની સંખ્યામાં જોડાયેલા નાગરિકોના ઉત્સાહથી સમગ્ર રાજપીપળા શહેર જાણી રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું તિરંગા યાત્રાનો પ્રારંભ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ધાબા ગ્રાઉન્ડ ખાતેથી થયો હતો જિલ્લા કલેક્ટર શ્રી ગંગાસિંગ નાંદોદના માન ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શનાબહેન દેશમુખ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌપ્રથમ સામૂહિક વંદે માતરમ ગાન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રભક્તિના ગૂંજતા નાદ વચ્ચે તિરંગા યાત્રાની પ્રસ્થાન કરાવવામાં આવી હતી યાત્રાના પ્રારંભથી જ વાતાવરણમાં અદ્ભુત દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો પોલીસ વિભાગના જવાનો તિરંગા સાથે બાઇક પર યાત્રામાં જોડાયા હતા જ્યારે મેવાસી આદિવાસી સાંસ્કૃતિક ગ્રુપ દ્વારા યાત્રાના સમગ્ર રૂટ દરમિયાન સંગીતમય અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી ભારત માતા કી જય વંદે માતરમ અને રાષ્ટ્રભક્તિના જયઘોષથી ગુંજી ઉઠેલા રાજપીપળાના મુખ્ય માર્ગ ઉપર તિરંગા સાથે નીકળેલી આ યાત્રા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવતી રહી હતી યાત્રાના માર્ગમાં આવતા નંદરાજાની પ્રતિમાને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને અગ્રણીશ્રીઓ દ્વારા પુષ્પહાર અર્પણ કર્યા હતા તિરંગા યાત્રા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે પહોંચતા મહાનુભાવોએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ યાત્રા સર વિનાયક ગાર્ડન ખાતે પહોંચી હતી જ્યાં ભવ્ય તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રાના સમાપન બાદ એક પેડ માં કી નામ અભિયાન અંતર્ગત સર વિનાયક ગાર્ડન ખાતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું દેશપ્રેમની સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજનું સન્માન અને પ્રકૃતિનું સંરક્ષણ બંને સંકલ્પોને એક સાથે ઉજાગર કરવામાં આવ્યા હતા આ ભવ્ય તિરંગા યાત્રામાં સ્થાનિક અગ્રણીશ્રીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જિલ્લા વહીવટીતંત્રના અધિકારી કર્મચારીઓ પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ નગરપાલિકાના હોદ્દેદારો વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ સ્કાઉટ ગાઈડ ડીએલએસએસના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા રિપોર્ટર મુસ્તુફા મેમણ આજે રાજપીપળા ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી નગરપાલિકાના ગાર્ડન સુધી રાજપીપળા સિવાય તમામ તાલુકાઓમાં તમામ શાળાઓમાં કોલેજીસમાં પણ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે જે રીતે આપણે દર વર્ષે કરીએ છીએ આ રીતે આ વર્ષે પણ બહુ ભવ્ય તિરંગા યાત્રાનું આજે આયોજન થયું છે દરેક કોલેજીસ અને સ્કૂલ્સમાં આ વખતે તિરંગા યાત્રાનું બહુ સારું આયોજન થયું છે રાજપીપળા ખાતે આજ બહુ મોટી સંખ્યામાં અહીંયા તિરંગા યાત્રાનું આયોજન થયું છે અને ડેડિયાપાડા સાગબારા ગરુડેશ્વર તિલકવાડા બધી જગ્યાએ કોલેજીસ અને સ્કૂલ્સમાં પણ આયોજન આજે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે પણ સ્પોર્ટ્સ મેદાન ઉપરથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે અને આ તિરંગા યાત્રામાં સર્વે શાળાના વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓ સર્વે એનજીઓ અને જિલ્લા વહીવટી તંત્રના સર્વે અધિકારીઓ દ્વારા જ્યારે આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારે આજના આ પ્રસંગે હું જ્યારે આ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી ત્યારે મારી સાથે આ જિલ્લાના વહીવટકર્તા અને જિલ્લાના કલેક્ટર શ્રી ગંગાસિંહજી અને સાથે જિલ્લાના સર્વે અધિકારીશ્રીઓ સર્વે કાર્યકર્તાઓ સાથે જ્યારે આ રેલી પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારે અદ્ભુત રેલીનું આ આયોજન થયું છે સર્વે લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું 15મી ઓગસ્ટ નિમિત્તે જ્યારે આ તિરંગા યાત્રાની રેલીનું આયોજન થયું ત્યારે સર્વે લોકોના મનમાં જે આન બાન અને શાન છે આપણા તિરંગાની એનું મહત્વ જળવાઈ રહે સર્વે લોકો એના મહત્વને સમજે અને મહાન વીર ક્રાંતિકારીઓ કે જેમણે આ ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે પોતાની જીવનનું બલિદાન આપ્યું છે એ સર્વે લોકોને હું મારી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને આવનારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જે સંકલ્પ છે કે વિકસિત ભારતનો સંકલ્પ જે એમણે લીધો છે ત્યારે 2047માં ભારત દેશ વિકસિત ભારત બને એના સંકલ્પ સાથે સર્વે દેશવાસીઓને સર્વે નર્મદાવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું